નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જાણીશું એસબીઆઈ દ્વારા ભરતી પાડેલ છે. એસબીઆઈ રિક્રુટમેન્ટ એપ્રેન્ટિસશીપની ભરતી આવેલ છે અને એની લાયકાત, વયમર્યાદા, અગત્યની તારીખો, કુલ જગ્યાઓ 7150 જગ્યા પર ભરતી આવેલ છે. તો આ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણીશું. મિત્રો, આ એસબીઆઈની ઓફિશિયલ નોટિફિકેશન છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની તારીખ 19/5/2026 થી 8/6/2026 રહેશે. તો આ સ્ટેટ વાઇઝ વેકેન્સી આવેલી છે. ગુજરાતની અંદર 217 જગ્યા પર ભરતી થયેલ છે. તેમાં ગુજરાતી લેંગ્વેજ જરૂરી છે. એ પ્રમાણે પીડબ્લ્યુબીડી કેટેગરી માટે પણ વેકેન્સી અલગ અલગ છે. કેટેગરી વાઇઝ પણ અલગ અલગ વેકેન્સી જાહેર થયેલ છે. જો તમે જોઈ શકો છો, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ જાહેર થયેલ છે. એમ કરીને કુલ 7150 જગ્યા પર ભરતી આવેલ છે. અને આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે સીટ છે, ટ્રેનિંગ સીટ, કયા રાજ્યમાં કેટલી, કયા રાજ્યના કયા જિલ્લામાં કેટલી ટ્રેનિંગ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ ટ્રેનિંગ સીટ છે તેની 217 ગુજરાતમાં છે. તેમાં અમદાવાદમાં 45, ગાંધીનગરમાં 12, સુરેન્દ્રનગરમાં 6, પાટણમાં 4, મહેસાણામાં 4, સાબરકાંઠામાં 5, બનાસકાંઠામાં 4, ખેડામાં 3, વડોદરામાં 16, આણંદમાં 6, છોટાઉદેપુરમાં 2, સુરતમાં 10, ભરૂચમાં 5, નવસારીમાં 2, બોટાદમાં 2, ભાવનગરમાં 25, અમરેલીમાં 8, ગીર સોમનાથમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 10, રાજકોટમાં 20, પોરબંદરમાં 5, દેવભૂમિ દ્વારકામાં 4 અને મોરબીમાં 6. એમ કુલ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ છે. એ રીતે અલગ અલગ રાજ્યોમાં, બધા રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ છે. રાજસ્થાન, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, બિહાર, ઝારખંડ, કેરળ. ઉંમરની વાત કરીએ તો 1/4/2026 તારીખથી ઉંમર ગણતરી કરવામાં આવશે, જેમાં મિનિમમ 20 વર્ષની ઉંમર જોશે, મેક્સિમમ 28 વર્ષની ઉંમર માગેલ છે. અને સરકારના નિયમ મુજબ અલગ અલગ કેટેગરી વાઇઝ પણ છૂટછાટ આપવામાં આવશે. અને નીચે આપેલા કેટેગરીને પીડબ્લ્યુડી કેટેગરીમાં સુટેબલ છે. સિલેક્શન પ્રોસેસમાં એક ઓનલાઈન એક્ઝામ રહેશે, ત્યારબાદ ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ રહેશે, એટલે કે લોકલ લેંગ્વેજની ટેસ્ટ આપવાની રહેશે. તો ઓનલાઈન એક્ઝામની અંદર જનરલ ફાઇનાન્સ અવેરનેસ એટલે કે બેન્કિંગનું 25 પ્રશ્નો 25 માર્ક્સ રહેશે, 15 મિનિટ આપવામાં આવશે. ઇંગ્લિશમાં 25 પ્રશ્નો 25 માર્ક્સને 15 મિનિટ આપવામાં આવશે. ગણિતમાં 25 પ્રશ્નો 25 મિનિટ 25 માર્ક્સ અને 15 મિનિટ આપવામાં આવશે. રિઝનિંગમાં 25 માર્ક્સ 25 પ્રશ્નો અને 15 મિનિટ આપવામાં આવશે. કુલ 100 પ્રશ્નો 100 માર્ક્સ અને 60 મિનિટ આપવામાં આવશે. સેક્શન ટાઈમ રહેશે ફક્ત ઇંગ્લિશ લેંગ્વેજમાં રહેશે. બીજી લોકલ લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો. તો કયા લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો તે સ્ટેટ વાઇઝ લખી છે. ગુજરાતમાં ગુજરાતી, ઇંગ્લિશ ને હિન્દીમાં આપી શકો છો. એક્ઝામ સેન્ટર છે. ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા અને આણંદ એક્ઝામ સેન્ટર રહેશે. એક્ઝામ ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 300 રૂપિયા ફી રહેલ છે. અને એસસી, એસટી, પીડબ્લ્યુડી માટે કોઈ પણ ફી આપવાની રહેશે નહીં. તો આ તે સંપૂર્ણ એસબીઆઈ એપ્રેન્ટિસશીપ ભરતીની સંપૂર્ણ માહિતી. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ.